સમાચારમાં વાત કરીએ। સમાચાર દ્વારકાથી સામે આવી રહ્યા છે। દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે તો જેમાં ભાજપ સરકારની હિટલરશાહી પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। દ્વારકા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાના આકરા પ્રહારો, જેમાં કોંગ્રેસ શાસિત પાલિકા તાલુકા પંચાયતમાં ભાજપની બેવડી નીતિ જોવા મળી છે। કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં એજન્ડાનો નથી થવા દેવાતો અમલ, જેમાં ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખને નવા સરપંચનું સન્માન ન કરવા દેવામાં આવ્યું છે। સરકારી કાર્યક્રમથી ભાજપના સંગઠનના લોકો કેવી રીતે બેસી શકે? કોઈ પણ સરકારી કાર્યક્રમ કહેલા કોંગ્રેસ હોદ્દેદારોને અરેસ્ટ કરાય છે તેવું નિવેદન સામે આવ્યું છે। ભાજપના સંગઠનના હોદ્દેદારોને સરકારી કાર્યક્રમમાં ખુરશી મળે છે। કોંગ્રેસના કાર્યકરોને હોમ અરેસ્ટ અને ભાજપના કાર્યકરોને સ્ટેજ બેવડું ધોરણ અને કોંગ્રેસની જ્યાં નગરપાલિકા કે તાલુકા પંચાયત હોય ત્યાંને કેવી રીતે દબાવવી, કામ ના કરવા દેવું, એનું આ જીવતું જાગતું ઉદાહરણ આ વિડીયો છે। આ ભાણવડ તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છે। રંભીબેન વાવણોટિયા ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ છે। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એજન્ડા એમણે આપ્યા હતા કે નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓનું સન્માન પ્રમુખશ્રી કરશે। જોયા જેવું એ છે કે સરપંચોના ટ્રેનિંગના કાર્યક્રમમાં ભાજપ સંગઠનના શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લાના મંત્રીઓ આ બધા જ ભાજપના સરકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે, પોતાનું સ્થાન લઈ શકે, ખુરશી પર બેસી શકે। અને જ્યારે કોંગ્રેસના તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ આ સરપંચોનું સન્માન કરવાની વાત કરે એટલે સામૂહિક રીતે બધા જ એનો વિરોધ કરે। એજન્ડામાં લીધા છતાં સરપંચનું સન્માન તાલુકા પંચાયત પ્રમુખને કરવા ન દે, આ ભાજપની હિટલરશાહી પદ્ધતિ બહુ સ્પષ્ટ સામે આવે છે। આ વિડીયો જે છે એ તમે જોઈ શકો છો અને એના ઉપરથી ભાજપ કેવી રીતે જ્યાં પોતાનું શાસિત નગરપાલિકા, પોતાના શાસિત તાલુકા પંચાયત ન હોય ત્યાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતને કેવી રીતે દબાવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે।